ગુજરાતમાં ભાજપના ત્રણ દાયકાથી ચાલતા શાસન સામે વિપક્ષી રાજકારણની મોટી ધુરી તરીકે ઉભરી આવેલા ત્રણ ચહેરા હોય તો તે છે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આજ પક્ષના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। આ ત્રિપુટીના ત્રણેયનું રાજકારણનું ગોત્ર જુદું છે, તેમની રાજકારણની શૈલી પણ જુદી છે, તેમનો ટાર્ગેટ વર્ગ પણ જુદો છે, છતાં પણ તેમનું નિશાન એક જ છે અને તે છે શાસક પક્ષ। ગુજરાતમાં એક બાજુએ શાસક પક્ષે તેમના સંગઠનમાં જિલ્લાવાર ધરમૂળથી ફેરફાર કરી દીધા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ પણ આદરી દીધી, તો જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ પણ શાસક પક્ષ સામે બરોબરની કમર કસી લીધી છે। મુદ્દાઓને તળિયેથી ઉઠાવવા અને લોકોના ગળે ઉતારવા આ ત્રણેયની ખાસિયત છે। જિગ્નેશ મેવાણીએ પત્રકાર તરીકેની આવડત અહીં સારી રીતે કામે લગાડી, તેના કારણે હવે તે વિપક્ષ જ નહીં પણ સાથે સાથે પક્ષની અંદર પણ પોતાની આગવી ધુરી ઊભી કરી રહ્યા હોય તેવી છાપ ઊભી થઈ છે। તેના કારણે તેને પક્ષની અંદર પણ મોટા પાયા પર વિરોધનો સામનો કરવો પડે છે। આમ છતાં પણ જન સામાન્યને સ્પર્શતા મુદ્દા ઉઠાવવા અને શાસક પક્ષને બરોબરના ચચરે તેવા પ્રહારો કરવા તેમની ખાસિયત બની ચૂકી છે। બાકી કોંગ્રેસ તો અત્યાર સુધી શાસક પક્ષનો વિરોધ તો ઠીક પણ તેને ચચરે તેવા પ્રહારો પણ કરી શકતી ન હતી। હાર્દિક પટેલે ઊભા કરેલા અનામતના આંદોલન પછી જિગ્નેશ મેવાણી પણ તેમની સાથે રાજકારણના મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા। 2017ની ચૂંટણીમાં હાર્દિક, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીની ત્રિપુટીએ શાસક પક્ષને જીતતા પરસેવો છોડાવી દીધો। શાસક પક્ષે પહેલી વખત વિધાનસભા ચૂંટણીમાં 100ની નીચેનો આંકડો નોંધ્યો હતો। હવે દાયકા પછી નવી જ ત્રિપુટી શાસક પક્ષ સામે ઊભી થઈ છે, તેમાં જૂની ત્રિપુટીમાંથી જિગ્નેશ મેવાણી જ સામેલ છે, જ્યારે નવામાં ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા ઉમેરાયા છે। ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં શાસન વિરોધી લહેરને તેના આગવા અભિગમથી મતોમાં પરિવર્તિત કરી વિજય મેળવ્યો અને ધારાસભ્ય બન્યા છે। જોકે સામાન્ય રીતે ધારાસભ્ય કોઈ બની જાય એટલે જાણે તેનું લક્ષ્ય પૂરું થઈ ગયું હોય તેમ શાંત થઈ જાય છે, પરંતુ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા પછી પણ અટક્યા નથી। તે ખેડૂતોથી લઈ સામાન્ય જનતાનો સતત અવાજ બનતા રહ્યા છે। લોકોને ખાતર ન મળે તેનાથી પણ જમીનના મોરચે પડતી તકલીફ, પાક વીમા ન મળવા, નાણાં, યુરિયા ખાતર ન મળવું તે અંગે પણ સતત અવાજ ઉઠાવતા રહ્યા છે અને તેમનો અવાજ બનતા રહ્યા છે। તેમણે લગભગ વિસાવદર પંથકના બધા ગામ ખૂંદી નાખ્યા, લોકોની સમસ્યાઓને જાણી છે તેમાં મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે। ફક્ત શાસક પક્ષનો વિરોધ નહીં, સમસ્યાનું નિવારણ થતું હોય ત્યાં શાસક પક્ષ સાથે મળીને પણ કામ કરવાની તેમની તૈયારી હોય છે। તેમણે તાજેતરમાં જ ગુજરાતમાં આપવામાં આવતા દૂધમાં મોટા પાયા પર ભેળસેળ થાય છે અને કેમિકલ ભેળવવામાં આવે છે તેવા આક્ષેપ કરી સનસનાટી મચાવી દીધી હતી। તેમણે પુરાવા સાથે કરેલા આક્ષેપો ડેરી સેક્ટરને પણ હચમચાવી ગયા હતા। આ ઉપરાંત મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ તેમને પડકાર ફેંક્યો હતો અને બંને સામસામા આવી જતા એક સમયે જાણે વિધાનસભા સંકુલમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો હોય તેવું વાતાવરણ સર્જી દીધું હતું। આમ શાસન વિરોધી લહેરને મતોમાં પરિવર્તિત કરવાની તેમની આવડત છે। ગોપાલ ઇટાલિયા ખાસ કરીને તેમના મત વિસ્તારમાં તો સરકાર વિરોધી વાતાવરણનું નિર્માણ કરવામાં સફળ રહ્યા છે। તેના કારણે આજે આખા ગુજરાતના રાજકારણમાં વિસાવદરવાળી શબ્દ જાણે એક નરેટિવ બની ગયો છે। આવા જ બીજા એક નેતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, શાસન તેમને જેલમાં મોકલી ચૂક્યું છે, પરંતુ તેઓ હંમેશા પોતાના વલણ પર અડગ રહ્યા છે અને પક્ષ પલટું થયા નથી। વિપરીત વાતાવરણ વચ્ચે પણ પક્ષને અને તેના મૂલ્યોને કઈ રીતે વફાદાર રહી શકાય તેનું એક ઉદાહરણ તેઓએ પૂરું પાડ્યું છે। સતત પ્રલોભનો અને ધમકીઓ વચ્ચે પણ ચૈતર વસાવા અડગ રહ્યા છે। આદિવાસીઓનું કલ્યાણ તેમની નેમ છે। આજે તે ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધીના આદિવાસી પટ્ટામાં એક જાણીતા નેતા તરીકે ઓળખ સ્થાપિત કરી ચૂક્યા છે। અંબાજીથી લઈ ઉમરગામ સુધીના આદિવાસીઓ તેમને આજે પોતાના નેતા તરીકે ઓળખે છે। હવે તે આદિવાસી મતોના જોરે વર્તમાન શાસનને હંફાવવામાં આતુર બન્યા છે। આ ત્રિપુટીની સામે ગુજરાત ભાજપ પણ કંઈ શાંત બેસી રહ્યું નથી, તે પણ હકીકત છે। 2017ની ચૂંટણીમાં મળેલી બોધપાઠ તેમને આ વખતે કામ આવી શકે છે। તેથી પ્રારંભિક પગલાંના સ્વરૂપમાં જ ભાજપે અલગ અલગ જિલ્લામાં તેમના સંગઠનને નવો ઓપ આપ્યો છે। આમ યુવા લોહીને ઉમેરીને સંગઠન સતત ગતિશીલ રાખ્યું છે। આગામી દિવસોમાં આ સંગઠનને કઈ દિશામાં કામ કરવું તેની સૂચના પણ આપી દેવામાં આવશે। ભાજપની તાકાત હોય તો તે સંગઠન છે અને તે માને છે કે સંગઠન
સંગઠન હંમેશા ચેતન વર્તું રાખવું જોઈએ અને પરિવર્તનશીલ રાખવું જોઈએ. તેના જ ભાગરૂપે નવા પ્રમુખ તરીકે વિશ્વકર્મા નિમાઈ ચૂક્યા છે. તેમણે પણ જિલ્લા અને તાલુકા વાઇઝ સંગઠનના પ્રમુખો, ઉપપ્રમુખો, મહામંત્રીઓ અને મંત્રીઓના નિમવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. શાસક પક્ષ જાણે છે કે 30 વર્ષનું શાસન હોય તો શાસન વિરોધી લહેર હોય જ, પણ શાસક પક્ષની સંગઠનની તાકાત આ શાસન વિરોધી લહેરને કિનારા સુધી પહોંચવા જ દેતી નથી અને કિનારે પહોંચે તે પૂર્વે જ તેને શરમાવી દેશે. આથી જેમ આ ત્રિકુટી પાસે શાસક પક્ષ સામે જુદા જુદા શસ્ત્રો છે, તેમ શાસક પક્ષ પાસે પણ આ ત્રિકુટીનો સામનો કરવા માટેની વ્યૂહરચના છે. વિરોધને ખાળવાની આવડત શાસક પક્ષે કેળવી લીધી છે. તેથી આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી આ ત્રિપુટી અને શાસક પક્ષના બરાબરના પારખા લેશે.